ચીમને જાંબલી આવવાની વાત કહી. રૂપલીને ચીમનની વાત માન્યમાં આવી નહીં. એ પોતે સ્વપ્નમાં હોય અને ચીમન એના સ્વપ્નમાં બોલતો હોય એવું લાગ્યું. એનાથી કંઈ બોલાયું નહીં. સામે છેડે સન્નાટો જોતા ચીમન આગળ બોલ્યો, કેમ કાંઈ બોલતી નથી? માન્યમાં નથી આવતું? ચીમનનો અવાજ સાંભળી રૂપલી બોલી, મને મારા ભાગ ઉપર ભારોહો નથી, એટલે હું વિચારતી હતી કે ખુશ થાવ કે હું કરું. રૂપલીની વાત સાંભળી ચીમન જાણે ભાવુક થઈ ગયો હોય એમ બોલ્યો, હવે તારું ભાગ્ય કોઈ ફેરવી નહીં શકે. હું કાલે આવું છું, એ સાચું છે. હવે રૂપલીને પાક્કી ખાતરી થઈ ગઈ હતી. એ અંદરથી બહુ ખુશ હતી. એનાથી ખુશી જીરવાતી નહોતી. પહેલાં એના ભાગ્ય ઉપર ભરોસો નહોતો, પરંતુ ચીમને ભરોસો આપતા એને ખાતરી થઈ ગઈ. એ એકદમ હરખાઈ ગઈ. હરખાતા હરખાતા બોલી, ફોન ચાલુ રાખો, હું બાને બરકી આવું ને એને આ ખબર આપી દઉં. રૂપલીએ વાક્ય પૂરું કરતાં જ ચીમન બોલ્યો, ઊભી રહે. આ સાંભળી રૂપલીને કુતૂહલ થયું અને પૂછ્યું, કીન? ચીમને રૂપલીનો ટૂંકા સવાલનો જવાબ આપ્યો, તારે બાને કે ગોપી બંનેમાંથી કોઈને કહેવાનું નથી કે હું ત્યાં આવું છું. મારે બંનેને સરપ્રાઈઝ આપવી છે. સરપ્રાઈઝ શબ્દનો અર્થ રૂપલીને સમજાયો નહીં. એને પૂછ્યું, હું આપું છે? રૂપલીના સવાલથી ચીમનને અણગમો થયો નહીં. એને પ્રેમથી કહ્યું, મારે બંનેને ચોંકાવવા છે. મને જોઈ બંનેના મોં ઉપર કેવા ભાવ આવે છે એ જોવા છે. મારી માં મને કેવી રીતે મૂલવે છે અને કેવી રીતે આવકારે છે એ જોવું છે. મારી દીકરી મને પહેલીવાર જોઈને કેવા પ્રતિભાવ આપે છે એ મારે માણવા છે. ચીમન એક વિશ્વાસે આ બોલી ગયો. રૂપલી એના પતિના શબ્દોમાં એની પાસે આવવાની તડપ મહેસૂસ કરતી હતી. એ એના પતિના શબ્દો એના મનમાં મમરાવતી હતી. એ સામે કઈ બોલે એ પહેલાં ચીમને પૂછ્યું, તારે શું જોઈએ છે? તું કહે તે લઈ આવું. ચીમનનો સવાલ સાંભળી રૂપલી ફક્ત એટલું જ બોલી, મારે ફક્ત તમે જ જોઈએ છે. તમે આયા આવતા હોય તો મારે બીજું કાંઈ જોતું નહીંથી. રૂપલીના શબ્દો સાંભળી ચીમન વધુ તડપી ઉઠ્યો. ચીમને એ વિશે આગળ ન પૂછતા બીજું પૂછ્યું, ગોપી કેવા કપડાં પહેરે છે? રૂપલી સમજી ગઈ. એને ગોપીને શું શું ગમે છે, ગોપીને કયા માપના કપડાં જોઈએ છે, એનો શોખ શું છે, એ બધું કહ્યું. આ બધું ચીમને શાંતિથી સાંભળ્યું અને એની ઓફિસના લેટર પેડ ઉપર નોંધી લીધું. રૂપલીએ જે જે કહ્યું એ નોંધી એને ફરી પૂછ્યું, ઘરમાં કોઈ મોબાઈલ છે? આ સંભાળી રૂપલી તરત બોલી, ના, કોઈ મોબાઈલ નથી પડ્યો. ગોપીને એનો બહુ હરીખ છે. ચીમને એ પણ નોંધ્યો. પછી ચીમને આગળ પૂછ્યું, ગોપી કેટલા વાગે સ્કૂલેથી આવશે? ચીમનની વાત સાંભળી રૂપલી હરખાતા બોલી, તમે હવારે આવશો? તય ઈ ઘરે જ હશે. રૂપલીને એમ કે ચીમન સાંજની બસમાં નીકળશે એટલે સવારે અહીંયા પહોંચી જશે. રૂપલીની વાત સાંભળી ચીમન તરત બોલ્યો, હું સવારે નથી આવવાનો. આટલું બોલી એ કેવી રીતે આવવાનો છે એ કહ્યું. રૂપલી જેમ જેમ ચીમનની વાત સાંભળતી ગઈ તેમ તેમ એનો હરખ બેવડાતો ગયો. એ હરખ ચીમન સાથેની વાતમાં સાફ દેખાતો હતો.
ચીમને વાત પૂરી કરતાં જ રૂપલી બોલી, એ હાઈજેસ વાઈગે આવી જાય છે. આ સાંભળી ચીમન ઉત્તેજિત થતો હોય એમ બોલ્યો, તો પછી હું સાંજે 6:30ની આજુબાજુ આવીશ. સામે રૂપલી તરત બોલી, તમને લાડવા બહુ ભાવે છે, ઈને પણ લાડવા બહુ ભાવે છે. ઈના હર વખતના જન્મદિયે બા ઈના હાથે લાડવા બનાવે છે. રૂપલીની વાત સાંભળી ચીમનની આંખો ભીની થઈ ગઈ. એનાથી કંઈ બોલાયું નહીં. એની બા આ જ રીતે એના જન્મદિવસમાં લાડવા બનાવતી એ યાદ આવી ગયું. રૂપલી આજે હરખમાં હતી. એ આગળ બોલી, હવે ઈ લાડવા કાયલે બનશે? રૂપલીની વાત સાંભળી ચીમનની આંખો વહેવા લાગી. રૂપલીને એની ખબર ના પડે એટલે એણે મેજ ઉપર પડેલા પાણીના ગ્લાસમાંથી પાણી પીધું અને પછી ફોન પૂરો કરતા પહેલા તાકીદ કરી, જોજે હરખમાં ને હરખમાં તારાથી કોઈને કાંઈ બોલાઈ ના જાય. એકદમ છાનું માનું રાખવાનું છે. સામે રૂપલીએ પણ કહ્યું, મારાથી રહેવાશે તો નહીં, છતાં હું તમને વચન આપું છું કે કોઈને નહીં કહું. પછી થોડી આડી અવળી વાતો કરી ચીમને ફોન પૂરો કરી દીધો. ફોન પૂરો થતાં જ રૂપલી જાણે આસમાનમાં ઉડતી હોય એવું લાગ્યું. અત્યારથી જ એ એના પતિની આવવાની રાહ જોવા લાગી. સામે ચીમને બીજો ફોન લગાવ્યો. રૂપલી સાથે વાત પૂરી કરી ચીમને બીજો ફોન લગાવ્યો. દિલીપના મોબાઈલમાં રિંગ વાગતા એને એનો મોબાઈલ હાથમાં લીધો. મોબાઈલ હાથમાં લઈ એને એની સ્ક્રીન તરફ જોતા એમાં ચીમનનો નંબર દેખાતો હતો. હવે ચીમન સાથે દિવસમાં 2 થી 3 વાર ફોન ઉપર વાત થતી એટલે એની કોઈ નવાઈ નહોતી. દિલીપે લીલું બટન દબાવી મોબાઈલ કાને મૂક્યો. મોબાઈલ કાને મૂકતા જ દિલીપને ચીમનનો અવાજ સંભળાયો. યાર શું કરે છે? દિલીપે જવાબ આપ્યો. છૂટવાનો સમય થઈ ગયો છે એટલે જવાની તૈયારી કરું છું. આ સાંભળી ચીમને તરત પૂછ્યું, છૂટીને તારે કઈ કામ છે? સામે દિલીપે તરત જવાબ આપ્યો, ના, કઈ કામ નથી. દિલીપનો જવાબ સાંભળી ચીમને બીજું પૂછ્યું, મીન લવાબીને કઈ કામ છે? ચીમને એની પત્ની વિશે પૂછતો સાંભળી દિલીપને થોડું અચરજ થયું. એને સામે પૂછ્યું, કેમ, તારે કઈ કામ છે? દિલીપનો સામો સવાલ સાંભળી ચીમને થોડો અચકાયો, પરંતુ એણે જવાબ આપવામાં વિલંબ ના કર્યો. હા, મારે કામ છે. ચીમનો જવાબ સાંભળી દિલીપ આગળ પૂછે એ પહેલા ચીમ આગળ બોલ્યો, કાલે મારે મારા ગામ જવું છે. ચીમની ગામ જવાની વાત સાંભળી દિલીપનું અચરજ બેવડાયું. એને પૂછ્યું, કેમ, અચાનક જવાનું નક્કી કર્યું? ચીમને તરત જવાબ આપ્યો, આજે મારી ગોપી દીકરીનો જન્મદિવસ છે. આજે પહેલી વાર મને ખબર પડી કે આજે એનો જન્મદિવસ છે એટલે મારે જવું છે. ચીમની વાત સાંભળી દિલીપે ફરી પૂછ્યું, આમ અચાનક જવાનું ક્યારે નક્કી કર્યું? ચીમને ફરી તરત જવાબ આપ્યો, હમણાં જ. આ સાંભળી દિલીપે ફરી સવાલ કર્યો, હમણાં જ નક્કી કર્યું? આટલું ત્વરિત? દિલીપનો સવાલ સાંભળી ચીમને રૂપલી સાથે થયેલી વાત દિલીપને કહી. વાત કહેતા કહેતા એ ભાવુક થઈ ગયો. વાત પૂરી કરી એ થોડો અટક્યો, પછી આગળ બોલ્યો, વર્ષો પછી હું ત્યાં જાઉં છું અને મારી દીકરીને પહેલી વાર મળવા જાઉં છું. માટે મારે થોડી ખરીદી કરવી છે અને એમાં
મારે તારી અને ભાભીની મદદ જોઈએ છે. ચીમનની વાત સાંભળી દિલીપ તરત બોલ્યો, તું ત્યાં જતો હોય તો એનાથી મને અને મીનલને વધારે ખુશી થશે અને એને માટે અમે સમય કાઢી તારી સાથે આવીશું. પરંતુ દિલીપે વાક્ય અધૂરું છોડી દીધું. દિલીપ પરંતુ બોલી અટક્યો એટલે ચીમને પૂછ્યું, પરંતુ શું? દિલીપ જાણી જોઈ પરંતુ બોલી અટકી ગયો હતો. ચીમન સવાલ કરે એના માટે જ એ અટક્યો હતો. દિલીપે સવાલ કર્યો, તું ત્યાં જા છો એ દેવયાનીને ખબર છે? દિલીપના સવાલ સામે ચીમને સામે સવાલ કર્યો, તું જ મને કહે, મારે એને કહેવું જોઈએ? ચીમન આવો સવાલ કરશે એ દિલીપને આશા નહોતી. એ સવાલ સાંભળી થોડો વિસામણમાં પડી ગયો. એ વિચારવા લાગ્યો, શું જવાબ આપું? ચીમને પણ દિલીપને સમય આપ્યો. વિચારી દિલીપે જવાબ આપ્યો, એને હમણાં કંઈ કહેતો નહીં. કંપનીના કામે બહાર જા છો એવું બહાનું કાઢી દે. ચીમનને દેવયાનીને કહેવું કે નહીં એની વિસામણ હતી જ. દિલીપે રસ્તો બતાવતા એની વિસામણ દૂર થઈ ગઈ. એ બોલ્યો, વધુ વાત આપણે રૂબરૂ મળીશું ત્યારે કરીશ. હું છૂટી ઘરે જઈ ત્યાંથી બાઇક કે એક્ટિવા લઈ તારા ઘરે આવું છું. તમે બંને તૈયાર રહેજો. ફોન ઉપર બધું નક્કી કરી ચીમને ફોન કાપી નાખ્યો અને ઓફિસેથી ઘરે જવાની તૈયારી કરવા લાગ્યો. આજે એના દિલમાં એક અનેરો ઉત્સાહ હતો.